સુરત જિલ્લાના બાંધવીના વીરપોર ગામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। તેની પાછળનું કારણ છે ખેડૂતોની જમીનમાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇન। ખેડૂતોની જાણ બહાર જબરદસ્તીથી તેમના ખેતરોમાં વીજ લાઇન નાખવાનું કામ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે બળજબરીપૂર્વક પાવર ગ્રીડના અધિકારીઓ વીજ લાઇન નાખવા ખેતરોમાં ઊભો પાક નષ્ટ કરી નાખ્યો છે। ઉલ્લેખનીય છે કે 9 ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઇન પસાર થનાર છે, પરંતુ ખેડૂતોની મંજૂરી કે કોઈ વળતર અંગેની વાત વગર જ કામગીરી શરૂ કરાતા ખેડૂતો રોષે ભરાયા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। હવે ગઈકાલે 9:30 વાગ્યાના સુમારમાં આ પાવર ગ્રીડના માણસો અમારા ખેતરમાં આવ્યા હતા અને અમને જાણ કર્યા વગર કોઈ જાતનું અમને અલ્ટિમેટ આપ્યું નથી કે અમે તમારા ખેતરમાં આવશું, આવીને આ ટાવરનું જે બી કામગીરી આગળ છે તે કરશું। પણ એમણે અમને જાણ કર્યા વગર સીધી જેસીબી અમારા ખેતરમાં લાવી દીધું અને અમારા 8-10 મહિનાની શેરડી જે 15-20 પિંડરની શેરડી હતી તેને એ લોકોએ જેસીબીથી ધરાશાયી કરી દીધી જમીન નીચે। એટલે અમારે ટોટલ વેસ્ટ ગયું બધું અને અમને આગળથી જણાવતે તો અમે એનું કોઈ નિરાકરણ કરતે કે અમને કંઈક અલ્ટિમેટમ આપતે તો અમે કંઈ કશું રસ્તો તો કરતે જ, પણ એવું કશું કર્યું નહીં। અને આજે અમારા ખેડૂત સમાજના માણસો સાથે અમે લોકો અહીંયા ઊભા રહ્યા છે અને કામ બંધ કરાવવાની દરખાસ્ત મૂકતા છે કે ભાઈ અમને પૂરતું વળતર મળે અને આગળની કાર્યવાહી વ્યવસ્થિત થાય। પાવર ગ્રીડ કોર્પોરેશનની દાદાગીરીને લઈને ખેડૂત સમાજના પ્રમુખ સહિતના ખેડૂત આગેવાનો દોડી આવ્યા, જે બાદ પ્રમુખ ખેડૂતો અને પાવર ગ્રીડના અધિકારીઓએ ચર્ચા વિચારણા કરી, જેમાં ખેડૂતોની જીત થઈ અને યોગ્ય નિકાલ ન આવે ત્યાં સુધી વીજ લાઇનનું કામ બંધ રાખવાનો નિર્ણય કરાયો। સમગ્ર ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માંડવી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી। અહીંયા પાવર ગ્રીડની 765 કેવી 7 ગીગાવોટની એક લાઇન પસાર થનાર છે। પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા દાદાગીરી કરીને પોલીસ કેસ કરવાની ધમકી આપીને ગઈકાલે ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ ખેડૂતોના ખેતરમાં જેસીબી મશીન જેવા મોટા મશીનો મૂકી દીધા, શેરડીને નુકસાન કર્યું। એ લોકોને સંમતિ નહીં દર્શાવવા છતાં એ લોકોના ખેતરમાં આજે પણ શેરડીનું કામ ચાલુ હતું। ખેડૂતો અકળાઈ ગયા હતા। ખેડૂતોના ગઈકાલે ફોન આવ્યા કે અમારી સાથે ખોટું થઈ રહ્યું છે, કાયદા વિરુદ્ધ આ લોકો અમને કોઈ પણ જાતનું કમ્પન્સેશન સમજાવ્યા વગર, એનાથી થનારા નુકસાન સમજાવ્યા વગર જબરજસ્તીથી અમારા ખેતરમાં કામ કરે છે, જે કામ અમારા લોકોએ થવા દેવું નથી। જેથી કરીને ખેડૂત સમાજ અને ખેડૂત સમાજ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો વીરપોર ગામે એકઠા થયા છે। તો બુદ્ધે પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીને મીડિયા દ્વારા સવાલ કરતા તેમણે તો પરમિશન નથી કહીને ચાલતી પકડી લીધી। સાંભળો શું કર્યા છે પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારી। परमिशन नहीं है, नहीं दे सकते सर, नहीं दे सकते, मेरा परमिशन नहीं है। अरे सर किसान क्या बोल रहे हैं, मेरा परमिशन नहीं है भाई, किसान का डिमांड क्या है, हमारा परमिशन नहीं है। अरे आप जनरल मैनेजर अपने जगह के लिए अपने नाम के लिए, इसके लिए नहीं है। સાંભળ્યું ને, જવાબદાર અધિકારી પાસે જ કોઈ જવાબ નથી, ત્યારે હવે આગામી સમયમાં ખેડૂતોના હિતમાં નિર્ણય આવે છે કે નહીં તે જોવું રહો। હા પણ